વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની હતી। હરિનગર બ્રિજથી ઈએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર એક ફોર વ્હીલર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા। ડ્રાઈવર સાથે કારમાં એક બીજો યુવક પણ સવાર હતો। બંને યુવકો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં ગોત્રી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી। વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની। હરિનગર બ્રિજથી ઈએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર ફોર વ્હીલર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટમાં લીધા હતા। ડ્રાઈવર સાથે બીજો એક યુવક કારમાં સવાર હતો। બંને યુવક નશાની હાલતમાં હતા। બિયરના ટીન પણ મળી આવ્યા હતા। ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવકની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જી ભાગ્યા હતા। કેટલાક રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા। લોકટોળાનો જમાવડો જોવા મળ્યો હતો। ત્યારબાદ ગોત્રી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। ગોત્રી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી। ગોત્રી પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે। એ હાલમાં તપાસ ચાલુ છે। કઈ કલમો હેઠળ આ કાર્યવાહી ચાલે છે? એક જે છે એ પ્રોહિબિશનનો પોઝેશનનો ગુનો છે, એક ગુનો છે અકસ્માતનો ગુનો છે અને એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો છે। બંને વિષયમાં પીધેલી હાલતમાં? હા, બંને માણસો જે છે એ પીધેલી હાલતમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે। જે બાબતે એમનું મેડિકલ ને એ કરવામાં આ જે અકસ્માત થયો એમાં પ્રથમ રિક્ષા સાથે વાહન અથડાયું। ત્યાંથી એક એક્સયુવી ગાડી જે ઊભી હતી એને અથડાયું અને બીજા એક એક્ટિવા ચાલકને અથડાયું। આમ 3 વાહનોને અથડાયેલ ને જેમાં સામાન્ય ઈજા થઈ। એ દિશામાં હા તપાસ ચાલુ છે। વાહન ચાલક ક્યાંથી ક્યાં જતા? વાહન ચાલકો જે છે એ અંદર સિટીમાંથી પોતાના ઘર તરફ જતા। જે વાહન ચલાવતા હતા એમનું નામ છે વિજય શિશુપાલ અને એની સાથે બેઠેલા હતા એમના મિત્ર છે વ્રજ નરેન્દ્રભાઈ। એ દિશામાં તપાસ ચાલુ છે। એ લોકો શું કામ કરતા હતા? કઈ આમાં જે વિજય છે એ આપણે ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે, જ્યારે આ વ્રજ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરે। જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એની વિરુદ્ધ જે કાયદાકીય જે જોગવાઈ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। પોલીસ સતત 24 કલાક એની કાર્યવાહી ચાલુ જ હોય છે। લાયસન્સની તપાસ કરી રહી છે।